બહારની અને અંદરની આ બંને ગરમી હોય ત્યારે નાળિયેર પાણી, કેટી, તરબૂચ આવી બધી વસ્તુઓ સવારથી બપોર સુધીમાં લેવી જોઈએ. સૂર્ય નીચે ઉતરે અને પિત્ત એસિડનો સૂર્ય બપોર પછી ઉપર ચડે છે. હવે નાળિયેર પાણી લઈએ ત્યારે પણ એની અંદર થોડું આદું, લીંબુ નીચોઈને પછી એનો જો ઉપયોગ થાય તો એ જે નાળિયેરની અંદર પાણીમાં રહેલું પોટેશિયમ છે એનાથી પેદા થતા વાયુ સામે પ્રોટેક્શન આપી શકે છે. તરબૂચ અને ટેટી એ નાસ્તામાં લીધા બાદ બપોર પહેલાં પણ તકલીફ પડે તો રૂટીન આપણો જે સવારનો નાસ્તો હોય રોજનો એના 1-8 કલાક પછી 1 થી 2 કલાકમાં તરબૂચ, ટેટી અને નાળિયેર પાણી લઈ શકાય. જે આથાવાળો ખોરાક છે એ પણ પિત્ત એસિડવાળા દર્દીઓએ સલાડ છે એ પણ બપોર પછી એટલીસ્ટ ઉનાળામાં ન લેવો જોઈએ. હમણાં એક દર્દીબેન સાથે વાત થઈ અને એમને એકદમ સાંધાનો દુખાવો વધી ગયો, શરીર જકડાઈ ગયું અને કમર જાણે કે લોક થઈ અને માથું પણ દુખી ગયું. એટલે એમણે ધીરે રહીને પોતે જ જે ભૂલ અજાણતા કે જાણીને કરેલી એનું કારણ મને કહ્યું. રાત્રે 11 વાગે ફ્રીજ ખોલ્યું, ફ્રીજમાંથી 2-3 ટુકડા ઠંડા તરબૂચના ખાઈ લીધા. સૂર્ય અસ્ત થઈ જાય પછી તરબૂચ વાયુ પણ કરે, પિત્ત પણ કરી શકે છે. એ 2 ટુકડા કેટલા ભારે પડ્યા, ઉલટી પણ થઈ શકે, હોસ્પિટલમાં દાખલ પણ થવું પડે. અને આ જે જીભ છે એની સાથે આપણું જે અનકોન્શિયસ માઇન્ડ છે એ બંનેનું કોમ્બિનેશન બહુ ખતરનાક છે. આપણે જન્મથી બહુ બધી આદતોના ગુલામ છીએ. સવારમાં ચા સાથે મારા દીકરાને તળેલી ભાખરી જોઈ છે, બસ પહેલા દિવસે પરણીને સાસરે આવેલી વહુને સૂચના મળી ગઈ અને પછી એ છોકરો જરા તંદુરસ્ત થાય એટલે કોલેસ્ટ્રોલ આવે અને વજન વધારે આવે. અમારે હેરિડિટરીમાં છે. આ જે કિચન હેરિડિટી છે એને આપણે સમજતા જ નથી. જે આદતોના ગુલામ છીએ. ઘણા ઘરોમાં વ્યાયામની આદત નથી, હોય તો પણ ન કરે જુદી વાત છે, પરંતુ વ્યાયામની આદત નથી. આમાં જે કિચન હેરિડિટી છે, જે આદતોની હેરિડિટી છે એને બાજુમાં રાખીએ પછી સાબિત થઈ ચૂકેલા જે જીનેટિક રોગો આવે. ફરીથી મળીશ આવી જ વાતો લઈને.